આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મહાસંગ્રામ જોવા મળ્યો હતો અને એવામાં વિપક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું હતું કે તેઓ ખરાબ પ્રદર્શનનું કારણ કોંગ્રેસ અને આપ વચ્ચેના ઝઘડાને માને છે અને આ અંગે શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે ભાજપને હરાવવા માટે આપ પણ લડે છે અને કોંગ્રેસ પણ લડે છે, પરંતુ બંને અલગ અલગ લડી રહ્યા છે। જો બંને એક સાથે લડ્યા હોત તો દિલ્હીના પરિણામો આવવાની પહેલી કલાકમાં જ ભાજપનો પરાજય થઈ ગયો હોત। કોંગ્રેસે ખાતું ખોલ્યું એટલે બહુ થયું અને બીજું શું, માત્ર ખાતું ખોલવા માટે બધા મેદાનમાં ઉતર્યા હતા। दोनों का जो राजनीतिक प्रतिद्वंदी है, मैं शत्रु नहीं कहूँगा, वो भारतीय जनता पार्टी है। हमको भारतीय जनता पार्टी की हराने के लिए, सत्ता से दूर करने के लिए आप भी लड़ती है, कांग्रेस भी लड़ती है, लेकिन अलग अलग लड़ते हैं। अगर एक साथ होते तो दिल्ली का नतीजा डेफिनेटली पहले 1 घंटे में ही बीजेपी की हार सुनिश्चित हो जाती। लेकिन कांग्रेस कुछ खास परफॉर्मेंस नहीं कर पाई, सिर्फ एक जगह पर ही वो आगे दिख रही है। खाता खोल दिया बस, और क्या है। खाता खोलने के लिए ही